આજના જનરલ નોલેજનો પ્રશ્ન નંબર 1. વિશ્વની પ્રથમ સફેદ વાઘ સફારીનું લોકાર્પણ કયા રાજ્યમાં કરવામાં આવેલ છે? ઓપ્શન છે A કર્ણાટક, B હિમાચલ પ્રદેશ, C મધ્યપ્રદેશ, D પશ્ચિમ બંગાળ. જવાબ છે મધ્યપ્રદેશ. પ્રશ્ન નંબર 2. ભારતમાં સૌથી વધુ કપાસનું ઉત્પાદન કરતું રાજ્ય કયું છે? ઓપ્શન છે A ઉત્તર પ્રદેશ, B પશ્ચિમ બંગાળ, C મહારાષ્ટ્ર, D ગુજરાત. આનો સાચો જવાબ છે ગુજરાત. પ્રશ્ન નંબર 3. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી નાનું રાજ્ય કયું છે? ઓપ્શન છે A રાજસ્થાન, B ગુજરાત, C હરિયાણા, D ગોવા. આનો સાચો જવાબ છે ગોવા. પ્રશ્ન નંબર 4. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? ઓપ્શન છે A રાજસ્થાન, B ગુજરાત, C હરિયાણા, D પંજાબ. આનો સાચો જવાબ છે રાજસ્થાન. પ્રશ્ન નંબર 5. ગંગા નદી ભારતના કેટલા રાજ્યોમાંથી વહે છે? ઓપ્શન છે A 5 રાજ્ય, B 4 રાજ્ય, C 1 રાજ્ય, D 3 રાજ્ય. જવાબ છે 5 રાજ્ય. ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, બિહાર અને પશ્ચિમ બંગાળમાંથી વહે છે. પ્રશ્ન નંબર 6. ખજુરાહોનું મંદિર કયા રાજ્યમાં આવેલ છે? ઓપ્શન છે A બિહાર, B મધ્યપ્રદેશ, C ઉત્તર પ્રદેશ, D ગુજરાત. આનો સાચો જવાબ છે મધ્યપ્રદેશ. પ્રશ્ન નંબર 7. ભારતનું માન્ચેસ્ટર તરીકે કયું સિટી ઓળખાય છે? ઓપ્શન છે A કાશ્મીર, B સુરત, C ચેન્નાઈ, D અમદાવાદ. આનો સાચો જવાબ છે અમદાવાદ. પ્રશ્ન નંબર 8. ભારતનું સૌથી મોટું પ્રાકૃતિક બંદર કયું છે? ઓપ્શન છે A અલંગ, B મુંબઈ, C વિશાખાપટ્ટનમ, D કંડલા. જવાબ છે મુંબઈ. પ્રશ્ન નંબર 9. પેરિયાર રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? ઓપ્શન છે A કેરળ, B ગુજરાત, C આસામ, D આંધ્રપ્રદેશ. આનો સાચો જવાબ છે કેરળ. પ્રશ્ન નંબર 10. કુદરતી રબરનું સૌથી વધારે ઉત્પાદન ભારતના કયા રાજ્યમાં થાય છે? ઓપ્શન છે A પશ્ચિમ બંગાળ, B કર્ણાટક, C કેરળ, D નાસિક. આનો સાચો જવાબ છે કેરળ.